એક દિવસ માં ભગવતી પાર્વતીજી સતી કૈલાસની અંદર બેઠા હતા ત્યારે નારદજી પધાર્યા. નારાયણ 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 કરીને નારદજી જ્યાં જાય ને ત્યાં નવા જૂની થાય, કારણ કે કઈક સમાચાર લઈને આવ્યા હોય. એ વખતનું આ જીમેલ કહેવાતું, હા, વોટ્સઅપ ગણો, જે ગણો એ, કારણ કે એમની જોડે મલ્ટિપલ વિઝા હતા. બ્રહ્મલોક, વિષ્ણુલોક, રુદ્રલોક, શિવલોક, મૃત્યુલોક, વૈકુંઠ લોક, જ્યાં જવું તરત આંખો બંધ કરીને પહોંચી જાય ફટ દઈ. નારદજી માં ભગવતી પાસે ગયા. નારાયણ 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 એટલે કે માં, આજે તમને ગુપ્ત વાત કહેવી છે. માં કે કઈ વાત છે? તો કે તમને ખબર છે આ મહાદેવજીએ ગળામાં જે બધા મુંડ માલા ધારણ કરી છે, આ બધા મુંડ કોના છે ખબર છે તમને? આ બધા મુંડ કોના છે? તો કે ના, એ ખબર નથી. તો કે માં, એ બધા તમારા જ મુંડ છે. માં કે હું તો હયા જ છું, મારા મુંડ ક્યાંથી હોય? તો કે નહીં માં, તમને ખબર નથી. મહાદેવજીનો ક્યાંય જન્મ બતાયો? અજન્માનો લોક કિમ વયભવંતો પિ જગતા મધિષ્ઠાતારં કિં ભવ વિધિર્નાદ્રોત્ય ભવતી. ભગવાનનો ક્યાંય જન્મ બતાવ્યો નથી, કોઈ આકાર નથી. પણ માં, યુગે યુગે તમારે જન્મ લેવો પડે છે, તમારું મૃત્યુ થાય છે, અને જેટલી વાર તમારું મૃત્યુ થાય તમારા જેટલા મુંડ થયે એ બધા જ ત્યાં આગળ ધારણ કર્યા છે. એ બધા જ મુંડ ત્યાં ધારણ કર્યા છે. એટલે કે આ બધા મુંડ એમની સાથે ધારણ કર્યા છે. એ બધા જ મુંડ માં તમારા છે. એટલે પાર્વતીજીથી રહેવાયું નહીં, ભગવાન શિવ પાસે ગયા. કે પ્રભુ, આ તમારા ગળામાં બધા મુંડ કોના છે? એટલે ભગવાન મહાદેવજી કહેવા માંડ્યા કે દેવી, નારદજી આયા હતા ઘેર. અમુક વાર કઈક આગી પાછી થાય ને તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ ઘેર આવીને ગયા છે. એટલે કે નારદજી આયા હતા. તો કે આ નારદજી આયા હતા ને એમણે તમે જે મારાથી છુપાયું બધું મને નારદજીએ કીધું છે. એટલે ભગવાન સમજી ગયા. તો કે હા દેવી, આ બધા જ મુંડ તમારા છે. યુગે યુગે તમે જન્મ લો છો, તમારું મૃત્યુ થાય છે, તમારા જેટલા મુંડ છે બધા મેં ધારણ કર્યા છે. પણ હે પ્રભુ, હવે મારે આ ચકેડામાં રહેવું નથી. હવે સદાય મારે તમારી સાથે રહેવું છે. એટલે એના માટે મને નારદજી એવું કીધું છે કે તમારી જોડે એક અમર કથા, એ અમર કથા મને કહો. કે કઈ અમર કથા? તો કે જે મોક્ષ આપનારી છે, અને ફરીથી જન્મ લેવો ના પડે, અને ફરીથી આ માયામાં આવવું પડે નહીં. આ માયામાં ફરીથી ના આવવું પડે. એટલે કે દેવી, અમર કથા એમને એમ સંભળાતી નથી. એક આસન ઉપર બેસવું પડે, આપણી જેમ નહીં. અમે આ કથા એક આસન પર જ બેસવું પડે છે, જે આગુ પાછું ના થવાય. અમાર જેમ અમે જેમ બેઠા છીએ એમના એમ. આ તો પહેલો કલાક ટટ્ટાર બેઠા હોય, આમ ભક્તિ અહીંયા જ હોય એવું જ લાગે આપણને. જેવો બીજો કલાક પૂરો થાય તરત આમ ધીમેરી નામ થાય, અને પછી પહેલો પગ ઊંચો થયો, પછી બીજો પગ ઊંચો થાય, અને પછી શાંતિથી પગ લાંબા કરીને અને કોઈક જો ને તરત પગ દબાવવા માંડે. એટલે આપણને એમ થાય કે છે પગ દુખતા છે એમના. એક આસન ઉપર બેસવું પડે અને એક ચિત્ત થઈ આ અમર કથા સાંભળવી પડે, તો જ જીવનમાં હું કરીશ.